આમંત્રણ આપીને હજી પણ આવવાના ઠેકાણા નથી આ રોજીના. પોતે બોલાવીને આ રોજી અકળ કોને દેખાડતી હશે? જુએ છે તો એવા વટથી જાણે મેં બોલાવ્યો હોય અને એ આવીને મારી ઉપર મહેરબાની કરી રહ્યો હોય. રોજી તું પણ મળવા બોલાવ્યા પછી બોલવાનું ન ફાવતું હોય પછી મળવા જ ન બોલાવી જોઈએ ને. લાગે છે રોજીમાં જેટલી હિંમત હતી એ મને બોલાવવામાં જ ખતમ થઈ ગઈ. હવે વાત કરવાની હિંમત બચી જ નથી લાગતી. ઓહો, આમ ને આમ તો રાત વીતી જશે પણ આ બબૂચકથી વાત નહીં થાય. મારે જ કંઈ બોલવું પડશે. મોસમ સરસ છે નહીં? હા. આટલી સરસ વાત કેટલી ખરાબ રીતે બોલી રોજી. હા, સજાવટ સારી છે. અત્યાર સુધી તો બધું ઠીક જઈ રહ્યું છે. ત્યાં સુધી એટલે શું? માંડ 2 વાક્ય તો બોલે છે જ. નિશા ચારુ, આ યુક્તિ સારી છે તમારી. આ ચારુ અને દિશા મારી હરીવ આઈડિયા બહુ સારો લઈ આવ્યા. પટણ સુધી આ રોજી ને મનીઓ બે એકબીજાને બાખડતા હતા અને આ બે છોકરીઓના આઈડિયાને કારણે જો બે જણા પાસે બેહીને કેવી પ્રેમથી વાતો કરે. રોજી તું પણ ખૂબ સુંદર દેખાય છે. તને પણ આ કપડા બહુ શોભે છે. હા એટલે આઈ મીન તને વાંધો ન હોય તો, આઈ મીન તારી પાસે ટાઈમ હોય તો. કાગળ શું છે કાગળમાં? બસ ખાસ કઈ નહીં, બસ સમજતા જ ટાઈમ પાસ. આમ જ કામ કરતા કરતા. કવિતા? હા, કવિતા જેવું જ. ઓકે, સંભળાવ. ઓહો, મારું હારું મનનું મહારાજ અહીંયા પૂરેપૂરી તૈયારી આઈને પોગી ગયો. મારી સામેની બારીમાં એક રોજનો ટુકડો રહે છે. અફસોસ એ છે કે મારાથી થોડો ઉખડ્યો રહે છે. એક ચાંદનીમાં નહાયું એ એવું કે જાણે અંધારું કાયમ ટળી ગયું. મેં તો આ જાતને કહી દીધું કે આપણો તો પર્સનલ સૂરજ ઉગ્યો છે. મારી સામેની બારીમાં એક ચાંદનો ટુકડો ઉગ્યો છે. પણ પછી સમી સાંજે કંઈક એવું થયું. યુગનું જે બંધન હતું એ તૂટતું જોયું. આંખો મીચીને હજી ખોલું ત્યાં તો માથે આબ આખું ફાટી પડ્યું હોય એવું. નથી ખબર શું અનહોની થઈ, પણ જીવતરને ડંખ લાગ્યો છે. મારી સામેની બારીમાં એક ચાંદનો ટુકડો ઉગ્યો છે. આપણે મુદ્દા પર આવીએ. હા હા, બોલ ને. હું શું બોલું? અરે તેજ તો મને મળવા બોલાવ્યો છે તો. મેં નહીં મનુ, તે મને બોલાવી છે. અરે રોજી, તે તો ગુલદસ્તો ને ચિઠ્ઠી મોકલાવી મને અહીંયા જમવા બોલાવ્યો હતો. અરે ભૂખ્યા ને ચિઠ્ઠી મને તારા તરફથી મળ્યા છે મનુ. એક મિનિટ. તમને લોકોને ડિસ્ટર્બ કરવા માટે વી આર સોરી, પણ આ ભૂખ્યા અને આ ચિઠ્ઠી અમે જ મોકલેલા. હા, તમે બંને પાછા મળો ને એ માટે અમે આવું કર્યું. મનુ એટલે રોજીએ મને મળવું જ નહોતું. હું જ મૂર્ખ બની ગયો. મને એમ હતું કે મનુ મને મળવા માંગે છે.
કેવી સ્ટુપિડ લાગો છું. આ તમે ઠીક નથી કર્યું. આ તમારી બહુ મોટી ભૂલ છે. ઓકે રોઝી,